लगनी कठिन मेरे भाई, गुरु से गुरु से लगनी कठिन मेरे भाई, लगनी लाग्या बिन पार न पावे, जीव पर ले हो जाई, जीव पर ले हो जाई, गुरु से लगनी कठिन मेरे भाई। 2100 રૂપિયા ભરતભાઈ અમદાવાદી, 500 રૂપિયા ભગત કરિયાણાવાળા, 1100 રૂપિયા સંધુભાઈ પુનાભાઈ ગેલાણી લુણકી, 2500 રૂપિયા વિનુભાઈ ગોવિંદભાઈ દુધાળા, 1100 રૂપિયા ભરતભાઈ મિસ્ત્રી, 500 રૂપિયા બાઘાભાઈ નાનજીભાઈ બરવાળિયા ઇંગોરાળાવાળા, ધીરુભાઈ નાનજીભાઈ બરવાળિયા 500 રૂપિયા, 1000 રૂપિયા ધીરુ ભગત લુણકી કુંભાણી, 1100 રૂપિયા ભૂપતભાઈ રામભાઈ ઢસા આંબડી, 1100 રૂપિયા સંધુભાઈ શંભુભાઈ લુણકી, 501 મહેશભાઈ લગદીરભાઈ પાંચવડાવાળા, 10,111 ગણપતભાઈ જીણાભાઈ દેસાઈ પીપળીવાળા અને 2100 રૂપિયા ગોરધનભાઈ દેસાઈ. આ પ્રમાણે સેવામાં અહીંયા અનુદાન આવેલું છે. આ સેવા જે કાંઈ આવે છે તે આ ગુરુ પૂર્ણિમા નિમિત્તે આમાં ઉપયોગ થાય છે અને એમાં જ વપરાય છે. કોઈ ગુરુ માટે, કોઈ ગુરુના ઘેરે કે કોઈ અમારા આયોજકો માટે એક પૈસો આમાંથી કાંઈ લેવામાં આવતો નથી. અને આ આયોજન આપણે ગુરુ પૂર્ણિમા ગુરુના મહિમા માટે આ જે ગુરુ નામ મળ્યું છે બટુકરામ બાપામાંથી, એ બટુકરામ બાપાનો મહિમા માટેની આ ગુરુ પૂર્ણિમા આપણે ભૂપતરામ બાપા ઉજવી રહ્યા છે. તો આ મહોત્સવની અંદર જે કોઈ ભાઈ ફૂલની પાખડી તન મન ધનથી જે કાંઈ સેવા આપશે તે ગુરુ શરણમાં છે અને એ દશાંગ કરીએ અને ગુરુ શરણમાંથી આપણને રિટર્ન પાછું મળે છે. એ મારો પોતાનો અનુભવ છે. આજે 25 વર્ષથી હું બટુક બાપાના શરણમાં હતો અને આજે ભૂપતરામ બાપાના શરણમાં છું. એ શરણ છે, એ જ બટુકરામનું શરણ છે. એ મારો પોતાનો મત છે કે કોઈ ભૂપતરામ બાપા છે એ અલગ છે અને બટુકરામ બાપા છે એ અલગ છે. નામ ક્યાંથી આવ્યું? એ નામનો મહિમા છે. આજે તો જે કાંઈ ભાઈઓ અહીંયા આવ્યા છે, જે સેવા આમાં જે યોગ્યદાન લખાવશે તે આમાં વપરાય છે. તો જે ફૂલ નહીં તો ફૂલની પાકડી જે ઈચ્છા પડે એ આમાં કોઈ ફોક્સ નથી. તમારી યથાશક્તિ હોય એ પ્રમાણે દાન લખાવજો, ન લખાવો તોય કોઈ વાંધો નથી, બરોબર. તોય અમારું ગુરુ મહારાજની દયાથી આયોજન ચાલે છે. અને ગુરુ પૂર્ણિમા નિમિત્તે બાપા વાત કરશે. હું તો કાંઈ કરી ન શકું, એટલો બાપાનો બાળક છું, પણ ગુરુ પૂર્ણિમા શું છે એનો મહિમા બાપા આજે સત્સંગ ધારાની અંદર થોડુંક જણાવશે કે ગુરુ પૂર્ણિમા એટલે શું અને ગુરુ પૂર્ણિમાનો મહિમા શું. એ વિશે બાપાને થોડીક હું અત્યારથી ભલામણ કરું છું. ગુરુ પૂર્ણિમા નિમિત્તે થોડીક સત્સંગ ધારામાં વાત કરજો. બોલો જય ગુરુદેવ મારા બધાને. અને બધાએ તમે હાજરી આપી તે બદલ હું બધાનો બંદગી ચાહું છું. જય ગુરુ મહારાજ. ગુરુ પૂર્ણિમા જે છે એ માધ્યમ શું છે એના માટેનું થોડુંક ધ્યાન દેવું. આપણે બહાર તો બધાય મન ફેરવીને આવ્યા જોઈએ, પણ અહીંયા બહુ શાંતિથી શબ્દની અંદર ધ્યાન દેવું. ગુરુ માધ્યમ આજના દિવસે હજારો આશ્રમોની અંદર ગુરુ પૂર્ણિમાનું આયોજન છે. દેશથી વિદેશની અંદર હેરફાર થઈ જાય.
કારણ કે શાસ્ત્રોની અંદર આ દિવસનું માધ્યમ એવડું મોટું લખેલું છે કે એનું વર્ણન ન થઈ શકે. એનું તમે વર્ણન કરવા જાઓ તો એનો મહિમા તમે ગાઈ ન શકો. ગીતાની અંદર કૃષ્ણ પરમાત્માએ આગળ લખ્યું છે કે મારે ગીતાનો પાઠ કર્યા પહેલાં મહાત્મ્ય જરૂર વાંચી લેવું અને મહાત્મ્ય વાંચ્યા પછી પાઠ શરૂ કરવો. પાઠ પૂરો થાય એટલે પાછું મહાત્મ્ય વાંચી લેવું અને પાછો પાઠ શરૂ કરવો. એવા 18 અધ્યાયની ગીતા છે. તો એ મહાત્મ્ય આજનો દિવસ છે. ગુરુ અને શિષ્ય બે રહેતા નથી, એ મહાત્મ્ય છે આજ. ગુરુ શિષ્યનું મિલન છે આજે. કારણ કે એક સમજણ એક અસમજણ એ બેયની મિલાવટ થાય છે. એક આત્મા એક પરમાત્માની મિલાવટ થાય છે. એક બિંદુ અને એક સિંધુની મિલાવટ થાય છે. એક નદી અને એક દરિયો જેને કહેવાય સાગરનું મિલન થાય છે. આજનો એ દિવસ છે. જતિ અને સતીનું મિલન થાય, શિવ અને શક્તિ બે ન રહે એનું મિલન થાય. આજ ગુરુ પૂર્ણિમાનો દિવસ એ માટે હોય છે. ગુરુ પૂર્ણ છે, એમાં જરાય અધૂરાય નથી. એ માં છે. ગુરુ પૂર્ણિમા બહુ મોટું માધ્યમ છે. એનું આજ આપણે થોડુંક વર્ણન કરીએ. કારણ કે આ માધ્યમને કોક સમજ્યા છે, બધા નથી સમજી શક્યા. પરંતુ શાસ્ત્રની અંદર વાંચી અને આજે મંદિરોની અંદર આશ્રમોની અંદર જ્યાં નહીં સમજણ હોય ન્યાય પણ શાસ્ત્ર વાંચીને આજ આયોજન જબરા છે, બહુ મોટા છે. આધ્યાત્મિકતાનું જ્ઞાન બહુ નહીં હોય પણ બહારી મુખે પણ આજ આયોજન એટલું બધું એવું છે કે પૂનમ ભરવા માટે મુંબઈથી કોઈ અમદાવાદ ને અમદાવાદથી કોઈ દિલ્હી ને દિલ્હીથી કોઈ વિદેશ ને કોઈ પાર ને એટલા માણસો ફરી ગયા છે. આજની અમારે લુણકીથી બે ભાઈઓને એક થોડોક વ્યામસુખ થઈ ગઈ ટિકિટ લખાવવામાં, તો એ આવી નથી ક્યાં ટિકિટ ન મળે. એ કે શું કરવું? એટલે ભાઈને કીધું તું તમે લખાઈ નાખજો. એને એમ થયું કે એણે લખાઈ નાખી છે. કાલના મતદાતા ન મેળાયો, કારણ કે પછી નથી મેળ આવતો આ દિવસોમાં. તો શેના માટે આ દોડધાડ છે? ગુરુ માધ્યમ માટે, ગુરુ માધ્યમ માટે. અને હું જ આ મહિમા રાખું છું. મારા ગુરુ મહારાજનું શરીર છૂટ્યા પછી એનું માધ્યમ તો જો કે હું ન રાખું તોય હોય છે, પણ આપણે એની પાસેથી સમજણ આવ્યા પછીનું જે માધ્યમ રાખવું એ આપણું કાર્ય હોય છે, એ આપણું કર્મ બની જાય છે કે એનું માધ્યમ રાખવું એ જરૂરી છે. ગુરુ મહિમા છોડવો નહીં, મરણે તક મરી જાય ને ત્યાં સુધીનો છોડવો. કારણ કે ગુરુથી અધિક કાંઈ નથી, ગુરુથી અધિક કાંઈ નથી. સદગુરુ શરણ પૂંજતા સૌદ લોક પૂંજાય, શિવ વિરંશી શારદા ગુરુ તણા જસ ગાય. ગુરુ મિલા એને સબ મિલા ઓર મિલા ન કોઈ, માત પિતા ઓર બાંધવા હો તો જન્મ ધરે ત્યાં હોય. કે બધે એ મળે છે પણ ગુરુ કૃષ્ણ કે મળવા અતિ દુર્લભ છે અર્જુન, અતિ દુર્લભ. બાકી તમને કહું, ખાસ કરીને ધ્યાન દેજો, આ જગત છે આવડું મોટું, એ એવો પર્વ છે. કૃષ્ણ પરમાત્માએ કીધું કે હે અર્જુન, ગુરુ પર્વને સમજ. ગુરુ પૂર્ણિમાનો જે પર્વ છે એ એવો છે કે અખિલ બ્રહ્માંડનો અધિપતિ કોઈ જગ્યા ન હોય, કોઈ રજમાં એ ન હોય એવું ક્યાંય છે જ નહીં. અને કબીર સાહેબે વાણીમાં આટલે બોલ્યા કે જલ મેં મીન પ્યાસી, ઓ દેખ કે મુજા આવે કે હાંસી. આપણે બધા જ સમુદર જેમ હોય અને માછલા જેમ હોય એવી રીતે આપણે સહી આપણને એવું દેખાઈ શકાય. સમુદરની અંદર જેમ માછલા હોય અને એ માછલા સમુદરમાંથી જ પ્રગટ થયા હોય અને સમુદરની અંદર જ વિલીન થઈ જાય, એમ આપણે જેટલા મનુષ્ય સહી એ બધા માછલા સહી. અને સમુદર પરમાત્મા મહાસાગર છે, એના અંદર આપણે રહીએ છીએ પણ છતાંય પરમાત્માથી તરસ્યા છીએ. જલ મેં મીન એટલે માછલી થાય. જલ મેં મીન પ્યાસી વો દેખ કે મુझे આવે કે હાંસી. આત્મ જ્ઞાન બિન સબ કોઈ ભટકે, કોઈ મથુરા કોઈ કાશી.
આત્માનું જ્ઞાન નથી એટલે કોઈ મથુરા જાય છે, કોઈ કાશીની અંદર જાય છે, કોઈ બદ્રીનાથ જાય છે, કોઈ કેદારનાથ જાય છે, કોઈ દ્વારકા જાય છે. શું કામ? કે જલ મેં મીન પ્યાસી છે, પરમાત્માથી તરસી છે. આપણે બધાય પરમાત્માથી તરસ્યા છે. ભગવાન કેવા હોય, ભગવાન હોય ક્યાં, ભગવાન રહેતા ક્યાં હોય, એ આપણી પ્યાસ છે. પણ એ ક્યાંય પ્યાસ પૂરી થતી નથી. એટલે દોડમ દોડ કોઈ મંદિરોમાં, કોઈ આશ્રમોમાં, કોઈ દરગાહોમાં, કોઈ મસ્જિદોમાં, કોઈ ગુરુદ્વારે શું કામ જાય છે દોડી દોડીને? કે ભાઈ ખરેખર પરમાત્મા ક્યાં છે? એમ આપણે કોણ હોય, આપણે ક્યાંથી આવ્યા હોય? એક દિવસ જવું તો આ શરીર તો છૂટી જાય, તો આપણે કોણ હોય ખબર નથી. પરમાત્મા ક્યાં છે એ ખબર નથી. આને પ્યાસ કહેવાય છે. પ્યાસ, તરસ લાગી હોય તો તમે પાણીને કેમ ફાફા મારો, પાણી ક્યાં છે ભાઈ? એમ પરમાત્માની પ્યાસ છે આ આખા જગતને. એટલે કબીર સાહેબ કહે છે, પણ પ્યાસ હોવા છતાં પ્યાસ તો મટતી નથી, રહે છે માલપા. માછલી કે છે જળમાં, જળથી તરસી છે. આને નક્કી કરાવવાનો છે સદગુરુ. આને નક્કી કરાવે છે કે તમે કેવી ચેતના છો, જોજો તમે કેવી ચેતના છો, કે તમે માછલી સમાન છો અને જળની અંદરથી પ્રગટ થયા છો, જળમાં હમાવાના છો, છતાંય તમે તરસ્યા છો. આત્મ જ્ઞાન બિન એટલે પોતાને પોતે ઓળખ્યા વિના. આત્મ જ્ઞાનનો અર્થ તમે તમને નથી ઓળખ્યા. આત્માને ઓળખ્યા વિના ભવના ફેરા નહીં મટે, દલડાને ભાંગ્યા વિના લક્ષ 84 નહીં મટે. જે 84નું શક્કર જે છે એ આત્માને, એટલે તમે તમને ઓળખ્યા વિના. પરમાત્માને ઓળખવાનો અર્થ છે તમે તમને ઓળખો. તમે કોણ છો, કઈ ચેતના છો તમે? આ બોડી છે હળગાવી દે અહીંયા કણે, તો હવે આના અંદરથી કોણ નીકળી જાય છે? કબીર સાહેબ કહે, કોણ જઈને સમુદ્રમાં મળે છે? એની ખોજ માટે તમે નીકળ્યા હો તો સદગુરુ છે એ જ બતાવી શકે. આ દુનિયામાં કોઈ ન બતાવી શકે. એટલે આ પર્વ મોટો છે. ગુરુ માધ્યમ એટલે છે કે ગીતા વાંચો ને, ગુરુ એટલે શું છે એ તમને થોડુંક કહી દો. કદાચ તમે આત્મજ્ઞાની બની જાઓ ને, તમે બ્રહ્મ જ્ઞાની બની જાઓ ને, તમે શિવને ઓળખી લ્યો ને, તમે રામકૃષ્ણને ઓળખી લ્યો ને, એ ઓળખવા વાળો કોણ છે ને? એ ગુરુ છે. જ્ઞાન તો ઓળખી લે, આત્માને ઓળખી લે. મગર લોકો વાતો કરતા હોય મને આત્માનું જ્ઞાન થઈ ગયું. કોને થઈ ગયું ભાઈ? એ થઈ ગયું એ કોણ છે? એ ગુરુ છે. એ ગુરુ પર્વ છે આજ. અને એ ગુરુ નક્કી કરાવવા માટે આ ગુરુનો માધ્યમ છે અને સત્સંગ હોય છે. દુનિયામાં પ્રશ્ન છે એ નીચી કક્ષાના હોય છે અને ઊંચી કક્ષાના હોય છે. પૂછો ભગવાન વ્યાસને તો એ કહે કે ગુરુ પર્વ એટલે કૃષ્ણ છે એ જ વ્યાસ છે, ને વ્યાસ છે એ જ કૃષ્ણ છે. જો એમાં કાંઈ આઘા પાછું રહ્યું તો ગુરુ પર્વ સમજાણો નથી. કેવળ ગુરુ પર્વની અંદર આપણે બિરાજમાન થયેલા છે, બેઠા છે. વ્યાસ મુનિએ આ કૃષ્ણના શબ્દ લખ્યા છે, બોલાય છે કૃષ્ણના શબ્દ ગીતા. લખી શકો ને ભગવાન વ્યાસે, બોલાય છે શું? કૃષ્ણના મુખના શબ્દ. જો એ બે નથી, એ ધ્યાન દેવાની જરૂર છે, એ સમજણ લેવાની જરૂર છે. ગુરુ પર્વ એટલો બધો મોટો છે. આત્માનું જ્ઞાન થઈ જાય ને ભાઈ, તોય તમે કહી ન શકો કોઈને મને આત્માનું જ્ઞાન થઈ ગયું. કેમ કે થઈ ગયું છે એની તમે જાણ કરી. વશિષ્ઠ રામાયણની અંદર રામચંદ્રજી ભગવાને રામને જ્ઞાન આપ્યું હતું. વશિષ્ઠ ભગવાને રામને જ્ઞાન આપ્યું હતું. પરમાત્માનો પર્વ સમજાયો હતો. તો જગત છે આ 3 કાળની અંદર એવું રામને દેખાતું હતું. વશિષ્ઠ મહારાજે કીધું કે હે રામ, તું જે બોલેસ ને એ મિથ્યા છે. રામ કે મેં આ જોઉં છું અને મિથ્યા? કે હા મિથ્યા છે. કઈ હિસાબે? કે તું શું જોશો? જગત. તું જગત નથી જોતો. અને જો જગત જોતો હો તો તું બોલ નહીં હું જગત જોઉં છું એમ. કેમ?
કે જગત 3 અક્ષર છે, એ શબ્દ છે મારા પાડેલા, મારા મુખથી મોતીડા નીકળે છે, જગત. અને તું દેખશો એ જગત નથી. તો કે ભગવાન તો કઈ રીતે મારે સમજવું કે જગત એવું 3 અક્ષરનું નામ છે એ મને દઈ દે, હવે જોજે આ શું છે. તો રામ હલવાણા, રામ જેવા રામ હલવાણા. વિચાર કરો, જેનો વિશ્વની અંદર મહિમા છે, માધ્યમ છે, મર્યાદા પુરુષોત્તમ છે, એ પણ હલવાણા કે ભાઈ ભગવાન ક્ષમા કરો, તો આ હું જગતને જાણું છું. તું કોણ છો રામ? કે હું આત્મા છું, હું બ્રહ્મ છું, હું આત્મા છું, હું બ્રહ્મ છું. એવું કહે છે કોણ રામ? આ કોણ વાત કરે છે? આ હાટિયા વાત કરે છે? આ લોહી વાત કરે છે? આ સાંભળું વાત કરે છે? કોણ બોલે છે? એ આત્મા સૌ એવું કહે છે કોણ? તું આત્મા છે, આત્મા તો અલગ રહ્યો ને. તું આત્માની વાત કરસ, આત્મા અલગ રહ્યો. હવે તું કોણ છો? રામને ઘુમરીએ સડાઈ દીધા હતા વશિષ્ઠ મહારાજે. જરાક વશિષ્ઠ રામાયણ વાંચી જોજો. વશિષ્ઠ મહારાજે કીધું કે હે રામ, એ બોલવું ઘણું સહેલું છે, સમજમાં આવવું એ ઘણું અઘરું છે. એટલે ખાસ કરીને ધ્યાન દે કે નિષ્ઠા પામી હોય તો વશિષ્ઠ મહારાજ તારા ઘટમાં બિરાજમાન થાય તો રામ મટી જાય. રામ જેવી સીજ નહીં રે ત્યારે તને નક્કી થાય કે હું રામ સૌ. એમને નક્કી નથી થતો રામ. રામ મીટે તબ રામ નક્કી થાય. તમારા મટવાથી તમે નક્કી થાવ છો. આ કક્ષાએ ગુરુ પર્વ છે, બહુ ઊંચો પર્વ છે, બહુ ઊંચો. શિવજી મહારાજે પર્વ ગાયો છે, એ ઋષિ મારકુંડે ભજન બનાવ્યું છે. મહામંત્ર છે મોટો. એને વખાણું કે બ્રહ્મના ભેદમાં તેથી હરિ નહોતા શ્યારે વેદમાં. આ ગુરુ પર્વ છે. અને શિવજીએ તેથી ઋષિ મારકુંડ પાસે આ પર્વ સમજાતા શરણમાં જઈ કે ખરેખર ભગવાન ક્ષમા કરો, મને કયો કે પરમ સ્વરૂપ કેમ હોય છે. ત્યારે શિવજીને ઈશારો કર્યો ઋષિ મારકુંડે, અને શિવજી કૈલાસ પર્વત ઉપર જઈ અને બિરાજમાન થઈ ગયા અને ધ્યાન લગાવ્યું હતું. 112 ચક્ર ખોલી નાખ્યા. એટલે શિવજી મહાદેવના મંદિરો દેશ વિદેશની અંદર હોતે ઘૂમે છે. અહીંયા ભારતમાં જ છે એવું નહીં, દેશ વિદેશમાં પણ શિવજીના મંદિરો એટલે ઘૂમે છે. એ રમણ કરી રહ્યા છે. શિવ શક્તિનો સમાગમ છે, શિવ શક્તિનો આ મેળો છે. એ વાત ન્યા સમજાણી છે. સ્વયંભૂ પોતે બન્યા. જોજો આ પર્વની વાત આલે છે. ચેતના શું છે તમારા અંદરને કઈ રીતે ભટકી જાય છે ને કઈ રીતે તમારે બહાર નીકળવાનું, એ સમજણ તો ઘણી બાકી છે. કારણ કે મન જે છે તમારું, એ આ જગતમાં હારા હારા પુરુષોને દુઃખ દે છે. એટલે માછલી તરસી છે, એટલે માછલી તરસી છે. એ માછલી છે એ તમારું મન છે, સમજી લેવું. એ ચેતન છે, પણ ભટકેલું ચેતન, એને ખબર નથી. એક મહાચેતન છે અંદર. મહાચેતન છે એ મહાદેવ બોલો તો હાલે, ને મહાચેતન કહો તો હાલે. એ સમાધિ છે. એક ચેતન, એક મહાચેતન, એક મન, એક અમન, એવી સ્થિતિ છે. એટલે જે ચેતના સમુદ્રમાંથી બની છે એ ભટકે છે, ચારે બાજુ ફાફા મારે છે. એ મન છે એટલું બધું ઝંઝાટ કરનારું છે, ક્યાંય એને સુખ મળતું નથી. ગમે ત્યાં જાય તો એને સુખ જોઈએ છે. સારું નરું જોવે છે કે મને માન અપમાન, ક્યાંય સન્માન, ક્યાંય સ્તુતિ, ક્યાંય મને કોઈ હારા કહે, ક્યાંય મને કોઈ બુરા ન કહે. ગમે હિસાબે ક્યાંય સુખ ગોતે છે. મંદિરોની અંદર જાય, પીરોની અંદર જાય, દરગાહોમાં જાય, મસ્જિદોમાં જાય, ગમે ત્યાં જાય. આ મન એટલું બધું ઝંઝટવાળું છે કે તમે ગમે ત્યાં જાઓ કાંઈ સન્માનિતતા માગશે. જ્યારે તમે મહાચેતનની અંદર પ્રવેશ કરો ત્યારે કોઈ સન્માનિતતા ત્યાં નહીં હોય, ત્યાં યશ નહીં હોય, ત્યાં કીર્તિ નહીં હોય, ત્યાં સન્માન નહીં હોય, ત્યાં અપમાન નહીં હોય. એવી સ્થિતિનું એ પદ છે. એ ગુરુ પર્વ છે. એ બિરાજમાન ન્યા કરે છે. એ ન્યા આસન લગાવે. એ એનું સતનું બેસણું છે. એટલે એને સુખ ન થાય, નહીં દુઃખ થાય, નહીં સન્માન લાગુ પડે, નહીં અપમાન લાગુ પડે. તમે મહિમા ગાઓ તો એની વાંધો આવે, અને તમે ગાળું દેવો તો એને વાંધો નહીં આવે. એ પર્વ એવું છે.
અને એ પર્વની અંદર ગુરુ રહે છે. પરમ ગુરુ પરમેશા ન્યા રહે સદગુરુ હંમેશા. એ પદ જ એવું છે. ન લાગે આ દુનિયાથી કાંઈ કારી સદગુરુને કોઈ તકલીફ દેવા વાળું નથી. કોઈની કારી ન લાગે, કારણ કે મન છે ન્યા કાર્યરત છે દુઃખ અને સુખનું. બાકી જ્યાં મન જ નથી એ પર્વ ગુરુનું છે. તમે મન વિના તમામ કાર્ય કરી શકો. એને કહેવામાં આવે છે પરમાત્મા કરતા. મન વિના તમામ કાર્ય થાય. ધંધો, વહીવટ, વ્યવહાર, લેવું દેવું, ભજન, સત્સંગ, જ્ઞાન, આત્મજ્ઞાન, જે કાંઈ કરો એ મન વિના થાય. તો સમજી લેવાનું કે એ પરમાત્મા કરતો. ત્યાં અકર્તા છે, કરતા હોવા છતાં બધું કરે છતાં એ કરતા છે. અને જો મન કરતું હોય તો ગમે એટલું કરશો ને તમે ઈચ્છા રાખશો કે મારે કાંઈ કરવું નથી તો એ દુઃખના ડુંગરો લઈ આવશે, કારણ કે એ મન કરતા. એક ઈશ્વર કરતા મારા બાપા બહુ એનું કહેતા, મારા ગુરુ મહારાજ એનું બહુ કહેતા, એક આમાં ઈશ્વર કરતા છે, એક મન કરતા છે. ધ્યાન દેજો. જો ભૂલા પડી જાઓ ને તો મન કરતામાં રહી જાઓ, કેટલા દુઃખના ડુંગરા આવીને ઊભા રહી જાય. તમે હશો ગુરુના શરણમાં, કહો કે અમે ગુરુ મહારાજના શરણમાં છે, પણ તોય દુઃખના ડુંગરા આવીને ઊભા રહે. અને એ દુઃખ કોઈ નહીં દૂર કરી શકે, કારણ કે ગુરુના શરણમાં રહીને તમે મનના ડુંગરા ઊભા કર્યા. એટલે કહે છે કે મન, ગંગા સતીએ ન કીધું આ તાણાવાણી છે બધી મનની પાનભાઈ, તો હવે મન મેકીને ક્યાં જવું? એ કે મન મેકીને આવો મેદાનમાં, તમને રમાડું કે 52 બાર. આના બીજી ભાત પાડી દઉં કે, પણ ક્યાં કીધું કે ગુરુના સ્વરૂપમાં. સદગુરુ શબ્દના થાવ કે અધિકારી પાનભાઈ, સદગુરુને સમજી લ્યો, ન્યા યાદ આવી કે પિંડ અને બ્રહ્માંડ બે થી પર છે ગુરુ પાનભાઈ. એનો દેખાડું તમને દેશ, ત્યાં નથી માયાનો લવ લેશ. તો ક્યાં લઈ જાય છે? પિંડ અને બ્રહ્માંડ, ત્યાં મન હોય? પિંડ જ નથી, શરીર જ નથી, તો મનને રહેવાનું ક્યાં ઠેકાણું? બ્રહ્માંડ એ નથી, અને ત્યાં ગુરુ બેઠા છે, ત્યાં તમને લઈ જાઓ ગંગા સતી કે એ ગુરુ પર્વ. એટલે કબીર સાહેબ આપણને સમજાવે છે કે ભાઈ ગુરુ પર્વને સમજજો. ગુરુ પર્વ સમજાણો એ આ દુનિયામાં એને કદાચ મોત આવે ને તો એને એમ ન થાય કે હું દુખ્યો થઈને જાઉં છું, કે આ રહી જાય છે ને હું વયો જાઉં છું. જો ગુરુ પર્વ સમજાય તો. ગુરુ પર્વનો અર્થ એ છે કે ગુરુ સતનું બેસણું છે. ઓલા ભાઈએ સવારે ભજન ગાયું હતું, ગુરુ મારા સતની વેલડીએ, ત્યાં લાગ્યા કે અમર ફળ. ગુરુને સ્વરૂપમાં તમે પ્રવેશ કરો એટલે ત્યાં અમર ફળ જ લાગે છે. મરવાનું મટી જાય છે તરત. સતની વેલડીએ એવા અમર ફળ લાગ્યા, તો એનો મહિમા છે. એ માધ્યમને સમજવું બહુ કઠિન હોય છે, પણ ગુરુ શરણમાં રહી ગુરુનું માધ્યમ રોજ વાસી અને તમે કાયમ માટે થોડોક અભ્યાસ કરો તો તમને સમજાઈ જાય છે. ગો એટલે આ જગતની માલપા રામ જેવા રામ પણ ગુરુના શરણમાં અભ્યાસ કરી ગયા. કૃષ્ણ કૃષ્ણ કરીએ છીએ, કૃષ્ણ આ વિશ્વની અંદર ડંકો મારી ગયા. અને ઓલા તો મર્યાદા પુરુષોત્તમ, આ પૂર્ણ પુરુષોત્તમ કહેવાના, છતાંય ગુરુ મહારાજના શરણમાં અભ્યાસ કરી ગયા. શિવજી મહારાજ છે મહાદેવ, દેવના દેવ મહાદેવ કહેવાય. આ વિશ્વમાં જન્મ લેતા નહીં ગણાય, મરતાય નહીં ગણાય, એવી સ્થિતિની અંદર પ્રદાન થઈ ગયા. અને છતાંય ગુરુ શરણમાં આ મહિમાને લઈ ગયા. એ ગુરુ મહિમા છે. જો ગુરુને કોઈ સમજી લે તો તમામ દેવતાઓને ત્યાં ઊભું રહી જવું પડે, આગળ આવીને મોર આવીને. ગુરુ પર્વ સમજાઈ જાય તો રામકૃષ્ણ જેવા તમામ દેવતાઓ, સિદ્ધ 84, નવનાથ, 64 જોગણી, આ દુનિયાની માલપા જેટલા સિદ્ધ થઈ ગયા છે એ તમામને આવીને અને તમારી પાસે સ્તુતિ કરવા ઊભું રહી જવું પડે. જો ગુરુ પર્વ સમજાઈ જાય એટલે તમામ ઊભા રહી જાય, 64 જોગણી સહિત. એટલે મહાપુરુષોએ કીધું છે કે જમા જાગરણને કુંભજ થાપ્યા, મળ્યા જતીને સતી, એ ગરવા તમે પાટે પધારો ગુણપતિ. ગુણના પતિ, ત્રણેય ગુણ, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ, એનો જે સ્વામી છે એ ગુરુ છે. બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેયનો જે સ્વામી છે, ત્રણેયને જે પ્રગટ કરનારો છે એ ગુરુ પર્વ છે. એટલે એ કહે છે જમા જાગરણ કુંભજ થાપ્યા, મળ્યા જતીને સતી, ગરવા
તમે પાટે પધારો ગુણપતિ. રણુજામાં કે રામદેવ પધાર્યા, 12 બીજના ધણી. જો એ કેમ આવ્યા? ગુરુ પધાર્યા ને એટલે આવવું પડે છે. અને એ કહે છે કે પાઠ ઉપર આવો, ગુરુ મહારાજ આવી ગયા છે, તમે આવો પાઠે પધારો રામદેવજી. તમે વિચાર કરો, વિષ્ણુ આવ્યા કૈલાસમાંથી, સાત્ય લક્ષ્મી સતી, હે ગુરુ મહારાજ હવે તમે પાઠે પધારો. આ બધાય આવી જાય છે. બ્રહ્મા, શિવજી, રામદેવજી, દેવતાઓ, અને પછી ગુરુ મહારાજને કહે છે કે તમે પાઠે પધારો. તમે એવું ન સમજતા કે હું અહીંયા વાત કરું છું એટલે એ ગુરુ છે. એ ગુરુને હું સમજો છું, હું ગુરુને સમજો છું. હું ગુરુ નથી, હું ગુરુને જાણું છું અને જાણી માધ્યમ રાખું છું. હું મટીને રાખું છું. ગુરુ પર્વ સમજાય છે તમે મટો ત્યારે. તમે મટી જાઓ એટલે ગુરુ પર્વ સમજાઈ જાય છે. મારું માધ્યમ અહીં બેઠા છે ને મારા બાપા, મારા ગુરુ મહારાજ બટુક બાપુ, એ મારો ગુરુ પર્વ છે. આ મુખ એનું બોલે છે. ભૂપત છે એ ખસી ગયો છે, ભૂપત આમાં રહે નહીં. કારણ કે તમે મટો ત્યારે જ તમે તમને ઓળખો છો. એ ઉલટી વાત છે, બહુ ઉલટી વાત છે, એટલી હેલી નથી. ગુરુના શરણમાં જાઓ. જ્ઞાન ગંગા તો બહુ જબરજસ્ત છે, પણ એ જ્ઞાન ગંગા જેના મુખથી આવે છે ને, આ એનું માધ્યમ છે. જેના મુખથી ગંગાજી વહે છે ને એનું માધ્યમ કહું છું, ગંગાનું નહીં. ગંગાનું માધ્યમ એવડું મોટું છે દુનિયાની માલિપા કે તમે જાઓ તો ખરા ક્યાંક કે મરડો આ જ્ઞાન ગંગા હાલી આવે છે, એને નમસ્કાર કરો. ઘરે આવી ગંગા મુખ ન ફેરવો અને એનું શરણ લઈ લ્યો. તો આ તો ગંગા જ્યાંથી વહે છે એની હું વાત કરું છું. એ ગુરુ પરવા. અને એ કબીર સાહેબ એમ કહે છે કે આત્મ જ્ઞાન બિન, એક ફેરું આત્માનું જ્ઞાન થઈ જાય ને તો તમને જ્ઞાન થયું કોને ને એ સમજાઈ જાય. હો હા, એ સમજાઈ જાય. થોડુંક ધ્યાન લાગ્યું એટલે એ સમજાઈ જાય. આત્મ જ્ઞાન બિન સબ કોઈ ભટકે, કોઈ મથુરા, કોઈ કાશી. પછી કહે છે જોગી હોકર જંગલ में जावे અને બન બન ફિરત હે ઉદાસી. જંગલમાં વ્યા જાય જોગીનો વેશ ધારણ કરીને, જટા વધારી હોય, માળાઓ પહેરી હોય, દાઢીઓ વધી ગઈ હોય, કપડાં એવા પહેરી લીધા હોય અને જંગલની અંદર ઝૂંપડા વસાવે. તોય કે ન્યાય ઉદાસીમાં જ ફરે છે. ન્યાય પરમાત્મા ક્યાંય મળ્યો નહીં. આ માછલી વળી પસ્તાવો થાય. રવિ સાહેબે કીધું કે હું 20 વર્ષ જંગલમાં ગયો હતો. રવિ સાહેબે આ જે આપણે પર્વ હાલ્યો જાય છે ને, જે રવિવાણ સંપ્રદાય પણ આપણે કહેવાય છે અને નિરાજ સંપ્રદાય પણ કહેવાય છે. આપણી લાઈનમાં રવિવાણ સંપ્રદાયની ઉપદેશતા છે અને નિરાજ મહારાજની ઉપદેશતા છે. આ એનો પર્વ હાલ્યો જાય છે. હવે એ રવિ સાહેબ 20 વર્ષ જંગલમાં ગયા હતા. એક એકના દાખલા લો. સ્વામિનારાયણ ભગવાન, આ તમે એક એકના સંતોના દાખલા લો, તમને ખબર પડી જાય કે મારું કોણ કોણ કેટલું ભટક્યું. ભગવાન બુદ્ધ જેનો પર્વ કહેવાય છે, આજ હજારો માણસોને લાભ દીધો, લાખો માણસોને લાભ દીધો. ભગવાન બુદ્ધ રજવાડું છોડીને જંગલમાં વયા જતા. કામ માટે કે લો લગન હતી પ્યાસની, વૈરાગ હતો, જેને વૈરાગ કહેવામાં આવે છે. મેં વૈરાગી ભૈયા સત વસન કા, મેરા ખલકા ભરી દે આનંદ કા. એ કબીર કે એ જે વૈરાગી બની ગયા છે જે પુરુષો, એ મરણે નો મૂકે પરમાત્માને, ગમે ત્યાંથી ખોજે. એટલે એ માછલીને છે ને પરમાત્મા મળી જાય છે. પછી એને કીધું મૃગ નાભી કસ્તુરી બસત હે અને સુંગત હે ઘાસી. મૃગ નાભી કસ્તુરી બસત હે, સુંગત હે ઘાસી. કે મૃગની નાભીની અંદર કસ્તુરીની સુગંધ આવે છે. કબીર સાહેબ કે મૃગની નાભીની અંદર કસ્તુરીની સુગંધ આવે છે અને મૃગ જાય છે જંગલમાં, ફાફા મારે ચારે બાજુ. આવ છે ભગવાન, ચારે બાજુ ફાફા મારે છે કે આ સુગંધ ક્યાં આવે છે. મૃગલું ચારે બાજુ જંગલની અંદર આડા આવડા ફાફા મારે છે, કેટલી જગ્યાએ જાય છે, તો એને એ સુગંધ જડતી નથી કે અહીંયા આવે છે કે અહીંયા આવે છે. અને એ મૃગલું બહુ ઓછું હોય છે કે જેને કસ્તુરી નાભીમાં હોય છે. હવે એ મૃગલા ઓછા એટલે એવા મૃગલા વૈરાગી ઓછા હોય છે.
તો ચારે બાજુ ફાફા મારે છે તો એને ઘાસની અંદર સુગંધ આવતી નથી, એને આવે છે નાભીમાંથી. પણ એને એ ખબર નથી કે મારી નાભીમાંથી આ સુગંધ વહે છે. જેમ પરમાત્મા આપણા ભીતરમાં છે, આ ગુરુ મહારાજ ઘટોઘટની અંદર નારાયણ રમી રહ્યો છે અને આપણે બહાર ફાફા મારીએ છીએ. એ કબીર સાહેબ કહે છે કે આ મનુષ્યની અંદર પરમાત્મા બિરાજમાન છે એની નાભી કમળમાં, અને એ બહાર ફાફા મારે છે, ચારે બધું વલખા કરે છે. ક્યાંય મંદિરની અંદર ભગવાન છે, ક્યાંય મને અહીંયા સુખ મળી જાય, પરમાત્મા મળી જાય તો, મને ક્યાં અહીંયા સુખ મળી જાય પરમાત્મા ન્યા હોય તો, બધે દોડમ દોડ આ મન કરે છે, આ ચેતના. એટલે કબીર સાહેબ કહે છે ભાઈ આ ચેતનને ઓળખો અંદર, અને ન ઓળખાય તો કોઈ સંત પાસે જઈ બે હાથ જોડી પૂછી લ્યો. બાકી તમે એકલા એકલા ફાફા મારશો તો જુગ વ્યા જાય અનંત, અને અનંત વ્યા ગયા. આપણે પહેલી ફેરું જન્મ લઈને અહીં નથી આવ્યા, કેટલી ફેરું મરી ગયા, કેટલી ફેરું મરી ગયા છે ને પાછા આવ્યા છે. એટલે તો કબીર સાહેબ કહે ને આવું ભાઈ કે આ બધા ફાફા મારે છે, કોઈ કાશીમાન, મથુરામાન, ગોકુળમાન. તમારા ઘટમાં તો જુઓ કે તપાસ કરીને કોકને પૂછીને તો તમને ખબર પડે કે કાશીની અંદર બેઠો એ અહીં છે કે નહીં, મથુરામાં બેઠો એ આવડો અહીં રહે છે કે નહીં. કબીર સાહેબ એ કહે છે હવે તમે જો એ અહીંયા ભાળે જાય ને તો તમને એમ થાય કે આવડા બદ્રીનાથ ને કેદારનાથ ને તમે જાઓ તો ખરા, ગધેડાને મરી જાય ત્યાં સુધી સામાન લઈને માથે બેહીને ફેરવે છે, મરી જાય એટલે એને ખીણમાં નાખી જાય ગધેડાને, ત્યાં કલ્યાણ થઈ જાય એનું બંદજી કરવા જવામાં. અમરનાથની જાત્રામાં જાય ત્યાં અમરનાથને પગે લાગી લે તો અહીંયા ગધેડાને કેટલાને મેન નાખે માથે બેહીને, અને એનો પત્તો નથી લાગવા દેતા, ખીણમાં નાખી દે. એ ગધેડામાં કોણ છે? પરમાત્મા નહીં હોય? માલિપા પરમાત્મા બેઠો છે, એને સમજતા નથી, એને નીણનો પૂળો નાખતા નથી, એને કોઈ રેશન નાખતા નથી, ખાવા દેતા નથી. અને ત્યાં કેવડી મોટી માણસોની ભીડ તો જોજો આ વરસાદમાં, આ ચોમાસામાં જરાક તમે જરીક સમાચારમાં જોવો તો ખબર પડે કે આ માણસો આ ક્યાં જાય છે. એ બધા માછલ્યા કબીર સાહેબ કે તરસ્યા મરી જાય છે, ભટક ભટક. દેખો આંધલે કે यूं જન્મ ગુમાયા, હે મન ભમરા તું ક્યાં ભેમો, ભેમો કે દિવસ ને રાત. આ રાત્યું દિવસો ને વૈયા ગયા, તારા જન્માંતરો વૈયા ગયા, અને કેટલોક ભટકારો તારા હજી ભટકવો છે. કબીર સાહેબ કે કેવડી મોટી આ સંતોની અંદર આગ પડી છે, ત્યારે આપણને આવું કહેતા હોય ને કે ભાઈ હમણાં પૂરું થઈ જાય, પછી 50 વર્ષની જિંદગીમાં ઝંઝટ તો શેની તમે પકડીશ કે આવડી મોટી ઝંઝટ લઈને જાહો ક્યાં? કેવળ મરવાનું છે, તો મર્યા પહેલાં તમને જાણી લ્યો આ ચેતના છે એ ક્યાં જાય છે એટલું જાણી લ્યો ને, સુખિયા થઈ જાઓ, આ દુનિયામાં સુખિયા થઈ જાઓ. અને એ જાણ્યું ને તો ઓલા મહાત્માએ સુખરામ નામ રાખી દીધું. સુખરામ પ્રણાલિકા આલે રાખી, એનું નામ નહોતું સુખરામ. એને એ ખબર પડે કે ઓ અરે રે મારા અંદર સુખ પડ્યું છે, હું બહાર ભાગ્યો, મારા અંદર શાંતિ પડી છે, હું બહાર ભાગ્યો, મારા અંદર આનંદ પીડ્યો છે, હું આનંદ બહાર લેવા ભાગ્યો. આ બધા ભટકે છે ને, કરોડો રૂપિયા વાળા હોય ને કદાચ તો એ પૈસા લઈને તમે જોઈજો કે અમે તો મોટી જાત્રાઓ કરીએ છીએ ને અમારી પાસે પૈસા ગણાય છે. કાં પૈસા છે ઘરે રહ્યો ને તો ન્યા શું છે? નથી શાંતિ. એ પ્યાસી છે માછલી, તરસી છે, હજી સુખ ક્યાંય નથી મળ્યું, અને સુખ મળે નહીં. હોનાની નગરીમાં રાવણ રહ્યો ને તોય સુખ નો પ્રાપ્ત થયું. હોનાની નગરી વિચાર કરો, 92 લાખ માળવાનો રાજા ભરતરી હતો તોય સુખ નહોતું મળ્યું. 92 લાખ માળવા એટલે 92 લાખ ગામડાનો રાજા હતો. આપણને એક ગામડાનો રાજા બનાવી દીધો હોય તો કેટલા ડારા કરવા મળી. 92 લાખ માળવાનો રાજા હતો તો એને સુખ નહોતું મળ્યું. એ માછલીઓ તરસી હતી પણ એને સુખ મેળવ્યું, ગોતી લીધું. સમજાણો? એને સુખ મેળવી લીધું ગોરખ પાસે જઈ, અને ગોરખે મસંદર પાસે જઈ પ્રાપ્તિ કરી લીધી, અને એવી કરી કે એને કોઈ અધૂરી નહીં. પછી બોલે મરો મરો જોગી, એ મરણ મીઠા હે મરો. કેમ મરવું? મોત તો ગમતું નથી.
આપણને મરવું ગમે છે, અને મરવું છે ને એ જીવતા જો કોઈ મરી જાય ને એ જીવન એવું જીવે ફૂલ જેવું. કોઈ જીવતા એક ફેરું મરણને પામી જાય ને, મરણનો અર્થ છે કે આ માછલી તરસી જે છે ને એ એક ફેરું માછલી મટીને પાણી બની જાય ને તો એની તરસ મટી ગઈ અને એ મરી ગયો કહેવાય. મીન હો ગઈ પાણી, દેખો મીન હો ગઈ કે પાણી. ભાઈ માછલી પાણી થઈ ગઈ, બરફનો ગાંગડો પાણી થઈ ગયો. હવે ગાંગડો તો રહ્યો નહીં, હવે તો સમુદ્ર બની ગયો. એ પર્વ છે. એવું જો સમજાઈ જાય એ ફૂલ માફક જીવન જીવે. ફૂલમાં સદગુરુને ધોરણે ફૂલ કામ રાખે, અમને ફૂલ જેવા બનાવો. આ ફૂલમાં જે સુગંધ છે ને એવા સુગંધિત અમને બનાવો. સારા ગુણ અમારા અંદર પ્રદાન કરો ભગવાન. એટલા હળવા હળવા બનાવો કે અમે ગમે ના જઈએ, અમને ગમે એટલા ડુંગરા હમા મળે દુઃખના, અમને ગમે ના ભાર લાગવાની ઈચ્છા થાય કે આવડા આ લોકો ભાર અમને દેવાની ઈચ્છા કરે તોય અમને ભાર ન લાગવો જોઈએ. એવા ફૂલ જેવા બનાવો. તો આ પર્વ સત્સંગનો ફૂલ જેવા બનવા માટે હોય છે. બાકી તમે જુઓ આ દુનિયાની મારી પાસે ઝંઝટ છે. આ પૈસા હાટું ઝેર બનાવીને ખવડાવી દે તમને. ઝંઝટ એટલે કાંઈ જેવી તેવી છે. જરાક આ દુનિયાની મારી પાસે તમે જરાક તો નજર કરો આમ આખી વિશે તો તમને ખ્યાલ આવશે કે આ કેવડી પળોજણ છે. કેવડી પળોજણ. કામ કરો, કર્મ સીધા કર્મથી રાસ્તે હાલો, સુકૃત કર્મ કરો, ભાવ સારો રાખો તો તમારા અંદર ફળ ઓટોમેટિક નિધારીપંથી આવે. તમારે ક્યાંય લેવાનો જ આવવો પડે. જે ઝાડનો વ્યાપે તમારા અંદર ગુણ સારા પ્રગટ થાય. અને ઓલું તો ઝાડવાળા જ ગુણ આવે છે, બળતરાવાળા જ ગુણ આવે છે, પીળાવાળા જ ગુણ આવે છે. અને ઓલા તો હારા હારા ગુણ આવે. હારા હારા ગુણ. સારું કર્યું છે એના સારા ગુણ પ્રગટ થવા લાગે. તો આ પર્વ એવડો મોટો છે. રવિ સાહેબે કબીર સાહેબે કીધું કે ભાઈ આ માછલી છે, ઓલે આ મૃગલું છે, એની નાભીમાં કસ્તુરી છે અને એ બહાર સૂંઘવા જાય છે, ફાંફા મારે છે. મૃગ નાભી કસ્તુરી બસત હૈ, સૂંઘત હૈ બહારી ઘાસી. ઘાસ ગોતવાના માટે નીકળ્યા. પંડિત કે પોથી પડ કે ભૂલ્યો. પંડિત પોથી પડ ભૂલ્યો તોય ન મળ્યો અવિનાશી. પંડિત લોકો પોથી વાસીને પોથી ફેરવીને સારે બાજુ જઈને ક્યાંય પોથીના એટલા આયોજન મોટા થાય છે કે રોડ માથે પબ્લિકું ન હમાય. ખોળામાં પોથી લીધી હોય, પંડિત બેઠા હોય, શાસ્ત્રીઓ, અને એ પોથીનું આયોજન કરી અને એની રેલી કાઢી અને એના હામિયા કરી કથાઓ અહીંયા લઈ જાય અને એ પોથી વાસી અને હજારો વર્ષો વહી ગયા. કબીર સાહેબ કે તોય એને અવિનાશી તો મળ્યો નહીં. પોથી બનાવી કોણે? સદગુરુ મહારાજે. એ પોથીની અંદર લખાણ કોણે કર્યું? સદગુરુ મહારાજે. એને તો સમજાય નહીં. આપણે ગીતા કો જ્ઞાન નહીં, ગીતા કો ગમ નહીં, વહાં સદગુરુ કો ઉપદેશ વ્યાસ ભગવાન કે. કબીર સાહેબ પણ કહે છે કે સદગુરુ ક્યાં રહે છે કે જે ગીતાને ગમ નથી ન્યા સદગુરુ બિરાજમાન છે. તમે સદગુરુની પાસે આવ્યા જાઓ, ગીતા તમારા તરત ભણાઈ જાય, અભ્યાસ થઈ જાય એનો. મેં ગીતા વાંચી નથી, પૂછો જી મને ગીતામાંથી ગમી નથી. એક ફેરું પૂછો ગીતામાંથી ગમી નથી પૂછો તો ક્યાં મેં વાંચી નથી ને ક્યાંથી આવે છે? મારા ગુરુના મુખથી આવે છે. એના મુખથી લખાણ કરેલું છે એટલે એ સમજાય છે મને. કૃષ્ણ પરમાત્માએ ગીતાની અંદર એમ કીધું, જો આ ગુરુ પર્વ એને સમજાણો તો ત્યારે કૃષ્ણ બોલ્યા છે. એ સમયે, એ સ્થિતિએ, એ અવસ્થાએ એણે એમ કીધું કે અર્જુન, આ આખા વિશ્વની અંદર હું બધાને ઓળખું છું, હું બધાને જાણું છું. આખા વિશ્વની અંદર, આખા બ્રહ્માંડની અંદરની અનંત બ્રહ્માંડની અંદર હું બધાને ઓળખું છું, મને કોઈ ઓળખતું નથી. જો આ ગુરુ પર્વ છે. કારણ કે કૃષ્ણ કહે છે કે મને કોઈ ઓળખતું નથી. જે ઓળખતા નથી ને એ બધી માછલીઓ તરસી છે.
અને કૃષ્ણ કે હું ઓળખું છું, એ ગુરુ છે, એ ગુરુ પર્વ છે. તમામને ઓળખું. કોઈ જગ્યા એવી નથી જ્યાં હું ન ઓળખતો. અર્જુન, આ તનની માલપા કણ કણની અંદર હું બિરાજમાન છું. કોઈ જગ્યા મારા વગરની નથી અને મારી અનુભૂતિ વગરની નથી. તો અખિલ બ્રહ્માંડનો અધિપતિ તમે જ્યાં પૂછો ને ન્યાય છે. હવે તમને એક દાખલો આપું, થોડુંક સમજાય તો. થોડુંક આધ્યાત્મિકનું હોય છે પણ થોડુંક સમજાય તો. કેવી રીતે કહે છે કે કૃષ્ણ જે સાંભળે, એ છોકરાઓ, એ એમ કહે છે, કૃષ્ણ કે મને મારા પર્વને સમજવા માટે ધ્યાન દેજો કે મારા શબ્દમાં. એટલે હું તમને ભણાવણી કરું છું, આ શબ્દમાં ધ્યાન દેજો. કૃષ્ણ એમ કહે છે કે મનુષ્યની અંદર જે અંદર હું બેઠો છું એ તમામને જાણે છે, તમામને જાણે. જોજો તમને દાખલો આપું. આ પૃથ્વી છે એને તમે ઓળખો છો, પૃથ્વી તમને ઓળખે છે? તમે ધ્યાન દેજો, આમાં બધા બેઠા એને કહું છું, પૃથ્વીને તમે ઓળખો છો. તમને પૃથ્વી ઓળખે છે એવું તમને દેખાય છે? બરાબર. બીજું કે આ વરસાદ વરહે છે, એ વરસાદ વરહે છે એવી તમને જાણ છે. એ વરસાદને ખબર છે તમે અહીં બેઠા છો એમ? ત્રીજું કે આ સૂર્ય ઉગે છે, એ સૂર્યને ખબર છે તમે અહીં બેઠા છો એમ? નથી ખબર. પણ સૂર્યને તમે જાણો છો કૂગ્યો. ત્રીજું કે આ વાયુ જે છે સમસ્ત, કોઈ જગ્યા એના વગરની નથી વાયુની, તો એ વાયુ તમને જાણે છે? તમે જાણો છો. આકાશ તત્વ છે એ તમને જાણે છે? તમે એને જાણો છો. પાંચેય તત્વને તમે જાણકારીવાળા છો. પછી આ બોડીને તમે જાણો છો, આ બોડી તમને જાણે છે? આ શરીર તમને જાણે છે? ક્યાંય ભૂપતભાઈ બેઠા, શરીરને કંઈ ખબર છે? તો તમે શરીરને ઓળખો છો. પછી એના અંદર જે અવયવો છે, કિડની, લીવર, ફેફસા, નાભી, પછી એના બહારના ફેરફાર તમે લ્યો તો ખંભો ને હાથ ને નાક ને કાન ને મોખું, મોઢું ને આંખ્યું ને પગ ને ફેરફારના નામ તો બહુ ઝાઝા છે આમાં. તો એક એકના ફેરફારની તમને ઓળખે છે કોઈ? તમે એને ઓળખો છો. તમે નામે તમે પાડ્યા, આ શરીરનું નામે તમે પાડી દીધું કે ભૂપતભાઈ એવું નામ આનું. તો એ તમે તમામને ઓળખો છો, તમને તો એ કે ઓળખતા નથી. કૃષ્ણ એ કહે છે કે ન્યા જાયજો, અને ન્યા ન જડે ને તમને કાંઈ તો સદગુરુ પાસે બે પ્રશ્ન પૂછી અને જ્ઞાન મેળવી લ્યો. અને જ્ઞાન થઈ ગયા પછી એ કહે ને એમ હાલજો, અને એ કહે એમ હાલશો તો ત્યાં પોખશો. ગુરુની વાતને જે સમજણ માની, ગુરુના વસને જે હાલ્યા, સદગુરુ શબ્દના થાવ અધિકારી પાનભાઈ, એમ સદગુરુના શબ્દ જે આવે એના અધિકારી બને તો એને પહોંચી જવાય છે જરૂર. કારણ કે તારણહારો જે છે ને, ખેવટીઓ જે છે ને, નાવ હાંકનારો જે છે ને, એ સદગુરુ છે. તમારે એ નાવમાં બેહવાનું છે, ગુરુ કે ને એમ, અને એ કે ને એમ નાવમાં કરવાનું છે. તો એ તારી દે છે. એક પલની અંદર કર્મને છોડાવનાર એ ગુરુ એ ખ્યાતિ રાખે છે. એક પલમાં તમને બંધનમાં જ છોડાવી દે, એ ખ્યાતિ રાખે છે. સદગુરુ છે એક પલમાં તમને કર્મમાંથી છોડાવી દે, એ એની પાસે ખ્યાતિ છે. અને જો તમે બંધાઈ ગયેલા રહ્યો તો એનું કારણ છે કે તમે ત્યાં ગયા નથી, ને એને જાણ્યા નથી, એને પૂછ્યું નથી, એને કીધું એમ હાલ્યા નથી, એ કેમ કરતા નથી. સદગુરુના શરણમાં રહેવું એટલે એ કે ને એની આજ્ઞા માનવી. એ કદાચ એમ કે પાઇટમાં પડો તો પાઇટમાં પડી જવું, એ ગુરુની આજ્ઞા છે તો એ પડી જવું પડે ને. જો ન પડે તો હજી ગુરુ સમજાણાય નથી. એ ગુરુ વાક્ય બ્રહ્મ વાક્ય છે. એટલી બધી નિષ્ઠાથી હાલો. જો ગુરુ તમને કાંઈ ઈશારે તમને ક્યાંય જો દુઃખ આવવા દે કેવું, પણ ગુરુ કે એમ હાલવું જોઈએ ને. એ એમ કે ને કામ કરવું તો હમું નહીં કહેવાનું, હમેથી એનો સ્વીકાર કરી અને તમે આજ્ઞા પ્રમાણે હાલી જાઓ તો તમે જો એને ખ્યાલ. બુદ્ધ ભગવાન કે કૂવામાં નાખી દીધેલા છે કે જો તમારા ગુરુ મહારાજ આ કૂવામાં છે, ધક્કો માર્યો ત્યાં માઇલ પાઈ ગયા ન્યાય હતા ગુરુ. એવા ઇતિહાસો કેમ છે?
શું કારણે છે એ ઇતિહાસો? એનો ઇતિહાસ એ માટે છે કે ખરેખર આ ગુરુ પર્વને સમજી ગયેલા છે. તો પંડિત કે ચારે બાજુ ફાફા મારે તોય અવિનાશી મળ્યો નહીં. પોથી વાસી પડપટ, પોથી પડત પડત પંડિત ભૂલે. પોથી પડત પડત પંડિત ભૂલે તોય ન મળે કે અવિનાશી. કબીર સાહેબ કે મૃગ સહી નાભીમાં કસ્તુરી બસત હે પણ સુંગત હે ઘાસી, એને પરમાત્મા નહીં મળે. કારણ કે જલ મેં મીન પ્યાસી છે એ દેખકર મુજે આવે હાસી. આજ મને એમ થાય છે કે આ જગતના માણસો છે પરમાત્માની અંદર રહે છે, પરમાત્મા પાછો એના અંદર છે. પરમાત્મા એના અંદરે છે. ઘટમાં પાણીનો ઘડો હોય એ તમે પાણીની અંદર ડૂબાડી દો તો એ ઘડામાંય પાણી આવી જાય અને ઘડાની બહારે પાણી હોય કે ન હોય? આપણે કુંડી ભરી હોય, વાડીએ હોય, તો ઘડાને તમે ભરવા જાઓ તો ઘડો ભરો એટલે પાણી અંદર આવી જાય છે ને પાણી ઘડાને ફરતું હોય છે. એમ પરમાત્મા જે છે ને એ તમારા અંદર આ ઘડો છે. આ શરીર છે ને એ ઘડો છે, એના અંદર છે ઘડામાં અને ઘડાની બહાર ઘસાય નહીં છે ઠેઠ, અને વ્યાપક છે. એટલે કબીર સાહેબ બિચારા કહે છે આપણને એ પરમાત્મા એવો છે કે તમારા ઘટમાં છે ને બારો છે તો છતાં તમે તરસ્યા ને તરસ્યા. તો તરસ્યા શું એ વાત હાચી છે. કબીર સાહેબ કે કુવા પાસે જવું પડે. કબીર કુવા એક હે પનિહારી અનેક, બળતન ન્યારે ન્યારે પણ પાણી સબ મેં એક. કુવા પાસે વ્યા જાઓ. સદગુરુ એક મહાકુવો છે એની પાસે પોગી જાઓ. તમારો ઘટ છે ને એ ખોલીને માલપા ઘડો ભર્યો છે એ દેખાડી દે, અને બહાર છે ને વ્યાપક એ દેખાડી દે. એ કબીર સાહેબ કહે છે કે જલ મેં મીન પ્યાસીઓ દેખ કે મુझे આવે હાંસી. શું કરું કે કુવા મેં લગ ગયા. કબીર સાહેબ એક વાણીમાં એવું બિચારા બોલ્યા કે આ ઠંડો હાઈ ક્લાસ ટાઢો કૂવો, સમુદર એવો શીતળતાવાળો ભર્યો છે અને એ કૂવામાં આગ લાગી. એટલે હવે એને કેમ દેખાણું? અહીંયા તો જલ મેં મીન પ્યાસી દેખાણી, પણ એક વાણીમાં એણે એમ કીધું કે કૂવામાં આગ લાગી. હવે કૂવો એટલે પરમાત્મા વ્યાપક છે ને એ. હવે એ કૂવામાં આગ લાગી એટલે કેવી રીતે કે ત્રિવિધિનો તાપ લાગ્યો. આ મનુષ્યની અંદર ત્રિવિધિના તાપ લાગેલા છે. સમજાણું? યાદિ, વ્યાધિ અને ઉપાધિ, આ ત્રિવિધિના જે ત્રણેયના તાપ છે એમાં આપણે હળગી રહ્યા છીએ, બળી રહ્યા છીએ. કામ, ક્રોધ ને ઈર્ષા. કામ છે અંદર, ક્રોધ છે ને ઈર્ષાઓ હાલે છે. અને એના ત્રણેયની અંદરથી એવા ડાળું ઉત્પન્ન થાય છે કે ક્યાંય માન, ક્યાંય અપમાન, ક્યાંય સારું લાગવું, ક્યાંય મને કેમ કહે, હું આને ઘેરે જાય તો મને સન્માન મળશે કે નહીં, ત્યાં જાય ને સન્માન નહીં મળે શું થાય? આગ લાગે. અરે રે આ વાત હું અહીં ન આવ્યો હોત તો સારું હતું, અહીંયા તો મને સન્માન ન મળ્યું. એ આગ લાગી. સન્માન મળ્યું તો હું આવ્યું, ઉભરો આવ્યો, હા હું કાંઈક સૌ, મને સન્માન મળ્યું, હું કાંઈ જેવો તેવો ત્યારે મળ્યું હોય ને, મારું કેટલું માન છે. અહીંયા અહંકાર સીડ્યો. બે બાજુથી આગ જ લાગે છે. પણ એ આગ ન લાગવા દેવી હોય, ત્રિવિધિના તાપમાન ન તપવું હોય તો કબીર સાહેબ કહે છે કે કુવા પાસે વ્યા જાઓ, સદગુરુ પાસે વ્યા જાઓ, પૂછી લો, જ્ઞાન જાણી લો. જાણીને અને એ કુવાની અંદર શીતળતા પ્રગટ થાય. શીતળ સાયા શબ્દની જ્યાં હંસા કરે કિલોર, એવા શીતળતાવાળા શબ્દો અંદર પ્રદાન થઈ જાય. ગુરુના મુખથી આવશે તો તમને શીતળતા આવી જાય. તમને ખબર પડી જાય અરે રે ભાઈ એ આ ઘટમાં નારાયણ વસતો હતો અને હું તો બહાર કેટલી ભટકી. અજાણી અજાણી રવિ સાહેબ કે હું કેટલી આથડી, બહુ બહાર ભટકી. પણ મેં જોયું ને ઘટ ભીતર તો પ્રીતમ કે મારી પાંચ વસે. પ્રીતમ તો કે માલપા વસ્યો, અને પહેલાં તો હું કેટલાય સમય બહાર ગઈ. કબીર સાહેબે આપણા માટે કીધેલું છે. આપણા માટે કીધું છે કે ભાઈ તમે ક્યાંય ભટકોમાં ક્યાંય જવાની જરૂર નથી તમારે. ક્યાંય
મંદિરોની અંદર જાઓ, તમે સગુણ ભક્તિ કરતા હો તો ભાવ પ્રગટ લઈને પણ થોડુંક તો ક્યાંક તો પૂછવાનું ચાલુ કરો પરમાત્મા કેમ હોય એમ, નકર પ્યાસ નહીં મટે. જવાનો વારો આવશે, 2 લાકડા લઈને ઉપડશે અને ઠાઠડીમાં નાખીને જાય ને રામ બોલો ભાઈ રામ, કે આને હળગાવી દો, હવે કંઈ એનું કામ છે નહીં, પૂરું થઈ ગયું. હવે એ ચેતના ક્યાં જાય ખબર છે? નથી ખબર. કબીર સાહેબ કે ભાઈ इस दुनिया सब नाटक है, देख भटकता क्यों फिरता है. काशी माटी का घाट घड़ूला पल में ढल जाता है. न घर तेरा न घर मेरा, ये सीढ़िया रेन बसेरा. અહીંયા ઘર તારું નથી ને મારું નથી ભાઈ, તારું ઘર છે એ ગોતી લે અને એ ઘરમાં પ્રવેશ થઈ જા તો એ ચેતના છે ને ભાઈ પાછી વળીને આવશે ને તો સારું ઘર ગોતીને પાછું પ્રવેશ થાય. આવો દેહ પાછો હારો મળી જાય, શ્રીમતોની અવતાર ધારણ કરી લેવો અને પાછું આવું ને આવું સત્ય ભજનનો ગુજારો કરી લેવો. અને નકર મરી રહ્યો. હારા ઘરની આશા કરીને બેઠા છે, હારા ઘરે જાય, સારું શરીર મળે, સારા મા બાપ મળે, સારો પરિવાર મળે, આશા એવી કરીને બેઠા છે. ભજન બનાવ્યો હોય ગોઠણથી ઘડેલા, જેને કહેવાય છે સમજણ ન હોય, કે આપણે એમ કહેતા હોઈએ કે આ માતાજી જેવા કે અમને મા બાપ મળજો. અત્યારે મળ્યા એમાં શું વાંધો હોય? અત્યારે આમાં સંતોષ નથી એટલે વાંધો આવતો હોય ને, કે અમને આ શક્તિ જેવા મા બાપ મળજો, અમને ફલાણા જેવા મા બાપ મળજો. અત્યારે છે એમાં શું વાંધો હોય? અત્યારે છે એ નથી હારા? અત્યારે છે એ હારા હોય એટલે તો તમે આ મનુષ્ય દેહ મળ્યો છે, પણ એમાં સંતોષ નથી એટલે માછલી તરસી છે કે હજી કાંઈક હારા મળજો. પરિવાર ગમે એટલો હારો હોય તો આપણને એમ થાય કે જે આ હારા નથી, કાંઈક ભગવાન એથી હારા મળજે. તરસ્યા, મન ભટકે છે, સંતોષ નથી પરમાત્મા વિના આવતો. પણ તમે ગુરુ પાસે આવ્યા જાઓ, ગુરુ મહારાજ પાસે આવ્યા જાઓ. ગુરુ પર્વ બહુ મોટો છે ભાઈ. ન્યા વયા જાય એટલે તમને કાળ ન ખાય. કાળ ન્યા અલબેલો સ્તુતિ કરે ઊભો ઊભો 2 હાથ જોડીને, અને ન્યા કને જેટલા દેવતાઓ છે એ સ્તુતિ કરીને ઊભેલા તમને દેખાય કરી રહી ભાઈ. આ તો ગુરુ પાસે વયા જાય. રામ હજી ખસેડે ને તો ગુરુ તારી લે એમ કીધું છે. રામ હજી કદાચ ખસેડે તો ગુરુ તારી લે, પણ ગુરુ પાસેથી ખસવું નહીં. એ ધ્યાન દીધા જેવું છે. ગુરુ તમને તારણહાર બતાવ્યા છે. આ શાસ્ત્રોમાં કોઈ ન બોલે રામ તારે, આ શાસ્ત્રમાં કોઈ ન બોલે કૃષ્ણ તારે. શાસ્ત્ર વાંચો એટલે વાંચી લેવા. ઉપનિષદ વાંચો, વેદ વાંચો, પુરાણ વાંચો, ભાગવત વાંચો, તમારા જેટલા શાસ્ત્રો ભજનો વાંચો. ક્યાંય નહીં લખે તમને લખે કે રામ તારે, રામ તારે. ક્યાંય નહીં લખે કૃષ્ણ તારે, ક્યાંય નહીં લખે શિવ તારે, ક્યાંય નહીં લખે રામા પીર તારે, ક્યાંય નહીં લખે કોઈ દેવતાઓ તારે. તારણહારમાં સદગુરુ તારણહાર હરેક શાસ્ત્ર બોલે. હરેક શાસ્ત્ર એમ બોલે કે સદગુરુ તારણહાર. અને રામને નક્કી કરાવ્યા તો સદગુરુએ નક્કી કરાવ્યા કે હે રામ તું રામ છો. કૃષ્ણને નક્કી કરાવ્યા દુર્વાસા મુનિએ કે હે કૃષ્ણ તું કેશવ કૃષ્ણ છો, જોઈ લે. રામદેવજી મહારાજને બાળીનાથે નક્કી કરાવ્યા કે તું રામદેવજી છે, જોઈ લે. રામાનંદે સ્વામિનારાયણ ભગવાનને નક્કી કરાવ્યા, બુદ્ધ ભગવાનને એમના ગુરુએ નક્કી કરાવ્યા, તમે મહાવીરને એમના ગુરુએ નક્કી કરાવ્યા. ગુરુ તારણહાર છે ને બધા ભગવાન 10-10 અવતાર ગુરુજી કા શેલા કહે કબીર ગુરુ આપ અકેલા. 10-10 અવતાર ગુરુજીના શેલા. જેટલા ભગવાનનો અવતાર છે એ બધા ગુરુજીના શેલા કીધું. અને કબીર કહે ગુરુ તો આપ અકેલા. ઓ પર્વ છે, ત્યાં કોઈ પહોંચી ગયો એને કાળ ન ખાય. કૃષ્ણએ કીધું હું કાળનો કાળ છું, જો એ ગુરુ પર્વ છે. એ પહોંચી ગયેલા પુરુષો છે એટલે બોલે. કૃષ્ણ મંદ જગત ગુરુ, આખા વિશ્વનો હું ગુરુ છું અને આખા વિશ્વનો ગુરુ થઈને હું બધાને જાણું છું, મને કોઈ જાણતું નથી. અને જે મને જાણી જાય મારા સ્વરૂપમાં પ્રવેશ થઈ જાય. અર્જુન મારા શરણમાં આય, મારો દાસ થા, મારો ભક્ત થા, મારા પરાયણ બન. દેવતાઓને માનીશ તો દેવતાઓને પામીશ, પિતૃઓને માનીશ તો પિતૃઓને પામીશ. બધાને છોડી મારા શરણમાં આય, મારો ભક્ત થા. અર્જુન ક્યાંય અટવાતો નહીં, ક્યાંય અટકાતો નહીં. અટકી ગયો તો લોસે સડી જાય.
હેરાનગતિ ઊભી થઈ જાય. માટે મારા શરણમાં હોય મને સમજી લે. આ સમજણ છે બહુ મોટી ગુરુની. ગુરુ પાસે પહોંચી જાઓ. આપણને બધાને ગુરુની બહુ મોટી ખબર પડી છે. મને હજી 30 વર્ષ પહેલાં જ ખબર પડી. 30 વર્ષ પણ એ પહેલાં ખબર હશે, પણ પૂર્વમાં મેં 22 વર્ષ એમને કાઢી નાખ્યા ને. 30 વર્ષ તો મને ગુરુ મળી ગયા, એને થઈ ગયા. મારા ગુરુ મહારાજ મળ્યા એને, પણ 22 વર્ષ થઈ ગયા હતા. તો મારા એ વર્ષ એમને મુકામ કાઢ્યા મેં કે મને ગુરુ નહોતા સમજાણા. અને સમજાણા પછી ખબર પડી આ તો પૂર્વમાં હું ગુરુને હારે હતો, આની પહેલાં હારે હતો, એટલે આ ભેગો થઈ ગયો છું. અને ભેગો કર્યો છે ને મને પાછો, એટલે હું હજી એને ભેગો ને એનો મહિમા લઈને બેઠો છું અહીંયા. આ શરીર છૂટી જાય ને પાછો એ ગુરુ પર્વની અંદર સવજ વયો જાય એમ નથી. એના અંદર રહી પાછું દયા ધરવાની ઈચ્છા થાય, પાછો આવીને એનો એ પર્વ લઈ બેહીશ અને અહીંયા મહિમા એનો ગાઈશ. એ સ્થિતિ છે. સત્ય ભજન છે કરી લે ગુજારા. મેરમ સદગુરુ માય બોલે, માયલા શેરમાં રતન અમૂલક વસ્તુ છે માય અણતો લે. એવો પરમાત્મા બેઠો છે માલિપા, ઘટની અંદર બેઠો છે. સત્ય ભજન છે, ગુજારા કરવા પડે છે. અને ગુજારા અનંત જન્મોના થઈ જાય છે તમારા. ભાગ બળા જેને સંત ઘરે પધાર્યા એમ કીધું છે કબીર સાહેબે. દુર્લભ છે સંતો આવવા, ઘરે ન આવે. આંગણું ન પવિત્ર થાય આપણું, જન્મ વયા જાય ને તોય તે ખરે કોઈ આપણા ઘરે કોઈ સંત પધાર્યા. શમશાનમાં જાય ત્યાં સુધી પરમાત્માની યાદી ન આવે. શમશાનમાં જવાની તૈયારી થાય, મરણની તૈયારી થવા મળે ને તે સાંભળે કરે રે એ ભગવાન હવે તું, એ ભગવાન તું ક્યાં છો, એ ભગવાન હવે અમારથી કાંઈ થાય નહીં, એ ભગવાન તું લે. અત્યાર સુધી ક્યાં ગયા હતા? હાથમાં કાંઈ થાય એમ નથી ત્યાં સુધી. અહંકાર તો એવો હતો કે હું કરી લે બધું, મારથી થઈ જાય, હું કરું બધું. આ ગુરુ પૂર્ણિમાએ આપણેથી ન થાય. ગુરુ મહારાજના શરણમાં હોપીને ગાડું આખો ત્યારે એનું ભજન હોતે ત્યારે થાય. એમને ભજન ન થાય. એને હોપી દો તો તમારથી શીતળતા આવે, અંદરને ભજન થાય. શીતળ સાયા તઈ આવે, શબ્દ તઈ શીતળતાવાળા આવે. શીતલ સાયા શબ્દની જ્યાં અંશા કરે કિલોર, એમનો શબ્દ આવે. લાવજો જે હારા શબ્દ લાવવા હોય તો. વસન વિવેકી જે નર ને નારી પાનભાઈ બ્રહ્માજી જેવા લાગે પાય, એવો વસન આવે ક્યાંથી? લાવવા હોય તો એ ન આવે. હારા વિચાર કરવા હોય ને તો એ ન આવે. લાવો હું લખી દઉં તમને. વિચાર તમને રોડ આવે. આવું ક્યાંથી આવે છે આ કસરું? મારે જોતું નથી તો એ નકરા વિચાર ખોટા ને ખરાબ આવ્યા. કાં તો સદગુરુ પાસે જાઓ ને તો આ તન આ દેહ ખારી સો મીઠી ભઈ સદગુરુ કે ઉપદેશ. રવિ સાહેબ કે આનો આ તન આનો આ દેહ સદગુરુના ઉપદેશથી ખારા દૂધવા જેવા હતા ને મીઠી વીવડી થઈ ગઈ. અને મીઠી વીવડી બની જાય એ સદગુરુના પ્રતાપે, એના પ્રતાપે હાલે, એની કૃપાથી હાલે. બાકી તો તમને ખબર છે આ દુનિયામાં ગમે ને જાઓ, રામ રામ ઉપરનું કર્યા કાંઈ ન થાય. સદગુરુ શરણમાં ગયા પછી નામ સમજાઈ જાય ને, કામ પતી ગયું, બેડો પાર થઈ જાય, ધન્ય થઈ ગયા. અને ધન્યવાદ આપી દે. સદગુરુના શરણમાં જાય ને એ ધન્યવાદ આપી દે કે આવા ગુરુ મળવા. મારા બાપા શરીર છોડીને વહી જાય ને મારી નજરોમાં તોય ન જાય. કારણ કે એ દેહની નજરોની વાત કરતો નથી. હું વ્યાપક તત્વ છે એ મારા ગુરુ મહારાજ છે. કોઈ જગ્યાએ એના વગરની ન રહે. એ મહાપર્વ છે. કોઈ ઘડીક આવે ને ઘડીક જાય એ ગુરુ નથી કે ઘડીક આવ્યા હતા ને ઘડીક વહી ગયા. એ તો પલ પલની વાત થઈ, પલ પલમાં ભટકારાની વાત થઈ. ગુરુ તો એ છે, એ સમજણ છે. હવે હાલ બેઠા છે તો બેઠા છે ને એમ જ બેઠા છે, જાય નહીં ને આવે નહીં. કદાચ આ શરીરને ઠૂઠે ચડાઈ ગયો ને તોય એ ગુરુ છે. ગુરુ થોડું કાંઈ આ ઓલે કીધું ગંગા સતીએ કે પિંડ અને બ્રહ્માંડ બેથી પર છે ગુરુ. તો આ કાયા ન કે ગુરુ. અને એનો તમને દેખાડું દેશ મહાપર્વ એને કીધું છે, મહાપુરુષ હોય. એટલે એ જો આમ રાખીને બેઠા છે, આમ રાખીને બેઠા, ઈશારો બતાવે છે. હું અહીંયા છું, હું આમાં આ શરીરનો કોતળો નથી, હું અહીંયા છું. મારા ગુરુ મહારાજ ઈશારો કરીને આમ બેઠા હોય, હવે હું અહીંયા છું, હું આ કોથળો નથી. એટલે તો ઈશારો કરે છે કે હું અહીંયા છું, ત્યાં જો, ત્યાં ધ્યાન રાખ. એ મહા સમજણ છે. એટલે કબીર સાહેબ જેવા એમ કીધું કે ભાઈ સાહેબ તમે કૂવામાં આગ લાગી ગઈ છે અને કોઈ જલ મેં મીન પ્યાસી છે તો એ દેખકર મુझे આવે છે હાંસી. ભાઈ
તમે તમને સંતોષ પામો, એ પ્યાસ મટી જાય એવું કંઈક કરો તો શું કરવું? એણે એટલે આ દાખલા લીધા. સદગુરુ શરણે વ્યા જાઓ, દોડવા મળો, બીજી વાત જ નહીં. સદગુરુ શરણે દોટ કાઢો. ગમે એ વસ્તુને મૂકીને દોટ કાઢી જ એણે ધન્ય થઈ ગયા. એ સ્થિતિ છે. પછી એણે કીધું, મસ્જિદ સડકર કબીર કે, મસ્જિદ સડકર મોલા પોકારે, મસ્જિદ સડકર મોલા પોકારે, મસ્જિદ સડકર મોલા પોકારે. એ પાછળની કડી તો મસ્જિદ સડકર મોલા પોકારે. એક 83 નંબરનું પાનું છે, જરાક જોવો. મને કડીમાં જરાક એ શબ્દ વ્યા છે ને આગા પાછા એનો મેં 83 નંબરનું પાનું છે. સીધું 83નું ખોલો, કબીરનું ભજન છે. મસ્જિદ સડકરે કે મોલા પોકારે. કબીર કે સાયાજી તારો કઈ બેરો નથી, એ અલ્લાહ કોઈ બેરો નથી, એ ગુરુ કોઈ બેરો નથી. તે આપણે રાડી દેવી પડે. મસ્જિદ સડકર એટલે ઠપકો દે છે. કબીર સાહેબ બેમાં હતા. હવે જમની ફાંસી તો એ કે ઊભી રહી. ઓલા પણ ન મળ્યો કે અવિનાશી. અને અહીંયા એમ કીધું કે મસ્જિદ સડકર મોલા પોકારે તોય ન મટી જમ કી ફાંસી. જમ તો તોય તમને ફાંસો દઈ દે. કદાચ ગમે એટલી રાયડું નાખવાની. ઓલા પણ પંડિત છે, પોથી વાંચનું ભૂલો પડી ગયો તો એને અવિનાશી ન મળ્યો. અને અહીંયા કે મોલા સડકર કે મસ્જિદમાં ઉપર છે ને અલ્લાહ પોકારે તોય કે અધૂરાઈ રહી ગઈ. તોય કે જમ ફાંસી તો આવવાની. પણ કહે કબીર, સુનો ભાઈ સાધુ, ગુરુ બિન મીટે નહીં સોરાસી. હું કીધું? કહે કબીર, સુનો ભાઈ સાધુ, ગુરુ બિન મીટે નહીં સોરાસી. તમે હવે કદાચ ગમે એટલા મંદિરે જાઓ તો શું કામનું? સંત ઉપર વિશ્વાસ રાખવો, કબીર ઉપર વિશ્વાસ રાખી લ્યો. ગમે એટલા મંદિરે જાઓ, ગમે એટલી આશ્રમોમાં જાઓ, ગમે ત્યાં તમે પૂજાવું કરો, ગમે ત્યાં તમે જાત્રાઓ કરો, પૈસાવાળા હોય ગધેડામાં જ બેહીને એમ છે કે ભાઈ અમારે હાલવાનું નથી, અમારા પૈસા છે એટલે ગધેડામાં જ બેહવું છે. હું હાલવાનું નહીં, ટાટિયા તોડવા નહીં, પૈસા છે ભગવાને દીધા છે એમ કે. પછી એથી કદાચ પૈસાવાળા વધારે હોય તો કે ભાઈ અમારા ત્યાં લીપ હોય જાય ઠેઠ તો એમાં જવું છે, વ્યવસ્થા છે, એમાં બેસી જવું, પૈસા ભલે વધારે થાય. કોકને ઝડપી જવું છે, હવે હેલિકોપ્ટરમાં બેસી જાય કે આપણે તાત્કાલિક પોગી જઈએ. પણ ત્યાં જઈને છે શું? કસરાવાનું છે, કસરાવાનું. કેટલાય માણસો ત્યાં જઈને તમને ખબર મોતને હાથ લઈ લે, મોતને. એ જમ ફાંસી. ભોળાનાથ ન કે ભાઈ હું વ્યવસ્થા કરી દઉં તમને, તમારે પગે નહીં હાલવા પડે, આમ નહીં કરવું પડે, ફટ થઈને તમે એમને ઊભા રહ્યો ને હું આહવાન કરું ને ભાઈ આવશું, ન કે એમ નથી. એટલે નથી કહેતા કે શાસ્ત્રોમાં ન કીધું કે તમે બદ્રીનાથ કે કેદારનાથ કે અમરનાથ જાજો એમ, અને ત્યાં જાઓ તો તમારું કામ 8584 મટી જાય કે છે શાસ્ત્રમાં? લાવો જ મને દ્યો જ એક શાસ્ત્ર, એક શાસ્ત્ર મને વાંચવા દો. કોઈ જો પકડીને લાવે એમ કે તમે બદ્રીનાથ જાઓ તમારી 84 મટી જાય, જાઓ. અને મટી જાય મને કહેવું પડે કે જો મટી ગઈ એમ. અને લખન જાઓ સદગુરુને શરણે, ન મટી હોય એમ મને કોઈ કહે જી, અને મટી જાય એ બતાવી દો કે જો મટી ગઈ આવી રીતે. કારણ કે આંખીમાંથી જે અત્યારે જોવે છે ને એને સદગુરુ બતાવે કે આંખીમાં તમને ભાળે છે કોણ, અને તમારી આંખીમાં મને કોણ જોવે છે ખબર એની? તમારા આંખીમાંથી કોઈક મને જોવે છે ને, આ બેઠો છો કોણ જોવે છે ખબર? હાટક્યા જોવે, લોહી જોવે, સામડું જોવે, માંસ જોવે, કોણ જોવે છે? 9 મહિના માના ઓદરની અંદર બાળક બની જાય. 9 મહિનામાં નરસિંહ મહેતો કે 9 મહિનામાં, 9 મહિના એટલે ધીરે ધીરે જેમ છોડ ઉગીને મોટો થાય છે ને, જમીનમાં બીજ વાવો અને છોડ ઉઠીને મોટો થાય તો એના કેટલા બચ્ચા આવે છે? 4 મહિનામાં એક બીજનો દાણો સિંગની વાવેતર અત્યારે થઈ ગયા છે.
એક બીજનો દાણો ધરતીમાં રોપ્યો છે એને કેટલા સિંગના દાણા કરીને દે છે? એના બસા છે, ગર્ભમાં છે. ગર્ભ એટલે ધરતી, એની માં છે. એની માની અંદર બૂંદ રોપાણું, એ બૂંદ રોપાણું બીજ રૂપી, એ રોપાણું છે ને કેટલા બસા પ્રગટ થાય છે? એમ નરસિંહ મહેતો કે એક બૂંદ માના ઓદરની અંદર રોપાય અને આ કાયા નવખંડી બનાવી દે અને એ નવખંડી કાયામાં પાછો ઈવડો બેહી જાય. એ બેહીને એની આંખોમાં જ પાછું જોવા લાગે. તોય આપણે હું પદના ઈચ્છાઓની અંદર એ જોનારાને ન ઓળખ્યો, પૂછ્યું નહીં ક્યાંય. એ આંખોમાંથી જોનારો, કાનેથી સાંભળનારો, મુખથી સ્વાદ લેનારો, આ નાકથી સુગંધ લેનારો, ક્યાંય તપાસ કર્યો આ કેવો છે ને કેમ છે? એ લીધા કરીએ છીએ, સ્વાદ આવે ખાધા કરીએ, સારી સુગંધ આવે લીધા કરીએ, સારું આવે નરવું આવે સાંભળ્યા કરીએ ને ઝંઝટ કર્યા કરીએ. કારણ કે કાન આપ્યા એટલે ને મને આમ કીધું, મને આવું ન કહેવાય, મને થોડું આવું કહેવાય. હું ક્યાં ને તું ક્યાં? કાને સાંભળ્યું થઈ ને, કાનમાં જ ન આપ્યા હોત તો દરવાજા. આ ઝંઝટ તો કાન આપ્યા એટલે થઈ ને. પણ સાંભળે છે કોણ? એની ઈચ્છા ન થઈ પૂછવામાં કોઈ દી. સાંભળીને કોઈકને કહેવામાં આવ્યું સારું નરું, પછી આ આંખેથી હારા નરું દેખીને કહેવામાં આવ્યું, પણ એ વિચાર કોઈ દી આવ્યો અંદરથી? દેખવાવાળો કોણ છે? આ એક ભાળે, આ એક ભાળે. આ મેં ચશ્મા ચડાવ્યા, હું આમ લઈ લો તો મારું ઝાખું થઈ જાય છે. તો હું કોણ જોવેશ? કોણ? આ ચશ્મા ભાળે, આ એક ભાળે. આમ કરી આમ સડાઈ દીધા એટલે હરખું દેખાવા મળ્યું. માલપા બેઠો છે ને એ ભાળે, આ દૂરબીન નબળા પડે. માલપા બેઠો છે ને એ ભાળવા વાળો છે ને એ જોવા વાળો છે, આ દૂરબીન આંખોના નબળા પડે ને એટલે કહે છે કે મને દેખાતું નથી ભાઈ. કોણ કહે છે દેખાતું નથી? પછી હવે શું કરું? મોત્યો ઉતરાવો. મોત્યો ઉતરાવે એટલે કે હા હવે દેખાય છે. તો જો જોવા વાળો દુબળો પડ્યો જ ક્યાંય? આ દુબળાય તો આ શરીરના સાધનોમાં આવે છે. આંખોની નબળાઈ આવે એટલે આપણે કંઈ દેખાતું. કાનમાં પડદામાં કંઈક મિસ્ટેક આવે કે ભાઈ જો તો આ પડદામાં મિસ્ટેક આવી કેમ સંભળાતું નથી? એ કોણ કહે છે? માલપા બેઠો ઈવડો એ કહે છે સંભળાતું નથી ભાઈ. હા અવાજ નથી આવતો, કોઈક બોલે એ કાં શું વાંધો આવે? કોને ખબર કાંઈક થઈ ગયું લાગે. ડૉક્ટર પાસે જરીક પડદામાં હરખું કરે એટલે કે હા હવે સંભળાણું. એ કોને સંભળાણું? નથી સંભળાતું એ છે કોણ? સંભળાય છે એ છે કોણ? છે એની ખબર? એ કબીર સાહેબ કે જન્મે મીન પ્યાસી ઓ દેખ કે મુજા આવે આસી. તપાસ તો કરો તમારા ઘટની અંદર. કબીર કે હું બેઠો છું. કબીર કબીર ક્યાં કરો ખોજો આપ શરીર, 5 ઇન્દ્રિયોને વહેંચ તો કરી દો આપે દાસ કબીર. તમે ખુદ કબીર બની જાઓ, તમારા અંદર હું બેઠો છું. ક્યાં જાઓ? જિનકે હૃદય મેં નારાયણ વસે પછી ઓ કર્મ કરે કે ના કરે. એ કોણ બોલ્યું છે? બ્રહ્માનંદ. જિનકે હૃદય મેં નારાયણ વસે ને પછી ઓ કર્મ કરે કે ના કરે. તો કબીર સાહેબે એટલે કીધું, કહે કબીર સુનો ભાઈ સાધુ, ગુરુબિન મીટે ન મીટે 84. ગુરુબિન મીટે નહીં 84. એટલે સદગુરુને શરણે જવું છે ભાઈ 84 મટાડવા. નહીતર આપણે 84 ન મટે. ભગવાનની દયાથી સારું કુટુંબ મળી જાય, સારું ઘર મળી જાય એવી ઈચ્છાઓ થાય છે, માણસો સારા મળી જાય. બાકી હું તમને કહું ક્યાંક ઝોપડામાં વયા ગયા ને, આ દેશ ઉઠી ગયો અને આ ચેતના જે છે ને, હું કહું છું ને માછલી, એ માછલી ક્યાંક એવા ઘરે ઉતરી ગઈ ને તો હેરાનગતિ થઈ જાય, હેરાનગતિ. એમાંય તે વળી પાછા માણાના માણા તો હોય પણ કદાચ ઝૂંપડામાં ક્યાંય તાલમેલ નથી એવામાં ઉતરી ગયા તો હેરાનગતિ થઈ જાય. પણ એમાંય મનુષ્ય દેહ ન મળ્યો, પશુ પક્ષી કીટ પતંગ બહુ છે દેહ આવા અલગ પ્રકારના. જળાશય છે, બીજ યોનિઓ છે, ઈંડ યોનિઓ છે, જરા યોનિઓ છે. એમાં ક્યાંક પશુ પક્ષી કીટ પતંગમાં વહી ગયા તો કોઈ પૂછે છે આ વરસાદમાં કૂતરાઓને ભાઈ તમને ટાઈડ વાય છે? આ કીડા મકોડા અહીં રખડે છે ને કોઈ પૂછે છે કે ભાઈ તમને શું દિશા છે? એ તમારી ઘોડે જ જીવ છે. એ તમે હાલ્યા જતા હશો, તમે ધ્યાન રાખશો કે ભાઈ આ કસરાઈ ન જાય એમ. તમે તમારું ધ્યાન રાખશો પણ એનું કોઈ રાખે છે? એ જગ્યાએ આપણે વયા જઈએ તો, અને એ જગ્યાએ આપણે વયા જઈએ તો આપણી દિશા શું થઈ જાય? ગુરુ મહારાજ દયાળુ છે ને એટલે એમાં નથી જવા દેવા ને.
એટલે અને જેને કોઈ સુખી સંપત્તિવાળા એટલે શું ખબર છે કે આધ્યાત્મિકની સંપત્તિ જે ધરાવતા હોય, પરમાત્મા નારાયણની જે સંપત્તિ ધરાવતા હોય, એવા કોઈ માણસોનું ઘર હોય અને એવાની ઘેરે તમે ઉતરી ગયા અને બહારી લક્ષ્મી પણ હોય, એવાની ઘેરે તમે ઉતરી ગયા શ્રીમતો ધારણ થતા હોય કે સારા સારા વિચારો પ્રગટ થતા હોય, એવાની તમે વૈયા જાય, તમારી આનંદતા કેવી હોય. રાજાને ઘેરે તમે ઉતરી જાઓ, હરિશ્ચંદ્રની ઘેરે, ભગીરથની ઘેરે, બલિરાજાની ઘેરે, શિબી રાજાની ઘેરે, તો ત્યાં તમે ઉતરી જાઓ તો તમારે કાંઈ કરવું પડે? આશા છે ને એ બહુ મોટી હોય છે, પણ કરવું કાંઈ નથી. સદગુરુ શરણે જઈ સેવા લેવી નથી, જરાય સેવા લેવી નથી. સેવાના ફળ લાગે બહુ મીઠા. આ સેવાઓ છે બધી, હું બોલું છું એ સેવા છે. અત્યારે સાલું સત્સંગ છે એ સેવા છે. હું મારા ગુરુના શરણમાં જ બેઠો બેઠો સેવા કરું છું કે ભાઈ સેવાને લઈ લેજો, ઉધ્રવ ગતિ કરી લેજો, સદગુરુના શરણે પહોંચી જાજો. એ સેવા છે, એ મેવા તમે બની જાય. પણ સેવા કોને કરવી? જોઈએ છે બધું સારું, અને સારું જોઈએ છે, સેવા લેવી નથી. સેવા નથી લેવી, સત્સંગ સાંભળવો નથી, સ્મરણ કરવું નથી. સ્મરણ ન કરવું હોય, સત્સંગ ન કરવો હોય, સેવા ન લેવી હોય, ફળ એમને લાગે? ફળ એમને લાગે? તમારે ઘેરે બીજ વાવો જી, તમે આંબો વાવો જી, પછી એને પાણી ન રાખતા. તમે કપાસ વાવો જી, પછી પાણી ન નાખતા. તમે કાંઈક વાવો છો એની સેવા કરો છો કે નહીં? અને વાવીને સેવા કરો છો ત્યારે દીવડો એ વૃક્ષ મોટું થાય છે અને ફળ સારા લાગે છે. તો એ ફળે તમે સેવાવું અને ફાલ લ્યો છો, એનો આનંદતા લ્યો છો. ખુરશી લઈ લો ને જરા, કે કોઈ લઈ લ્યો એટલે. પણ આ બધું થઈ જાઓ ભાઈ, અહીંથી નીકળી જાઓ, અહીંથી જાઓ. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ. તો એ સેવા જે છે એ મેવા બને છે. મહાપુરુષોએ કીધું એ મીઠાઈઓ બને છે. તમે અહીંયા જે સેવા કરી, થોડી ઘણી જેટલી કરી એટલી, થોડી ઘણી સેવા લીધી છે, એ સેવાના ફળ વ્યા જાય. એમ એ સેવાના ફળ અઢળક આવીને ઊભા રહી જાય. તમે સમજી લેવાનું કે એ સેવાના ફળ એવા છે, કૂવામાં પડવાના હો ને તો કાંઠેથી તમે લપટીને બસી જાઓ ને તો સમજી લેવાનું કે એ સેવા કરી હતી ને એટલે કૂવામાં પડી ન ગયા. એ લપટ્યા વગરના જરાક જ લપટીને બહાર નીકળી ગયા. એ સેવા હતી ને એટલે એટલું થયું. નકતમ કૂવામાં પડવાના હતા, એટલું નક્કી રાખી લેવું. સેવા ન જાય કોઈ નહીં. કદાચ ઘા માર્યો હોય ને કોઈએ તો તમારે સટકી ગયો ને તો તમને દુઃખ થાય ને થોડુંક લાગ્યું છે, સમજી લેવું એ ઘા સટકી ગયો, નકર આંખ ફૂટી ગઈ હોત તો. પણ એ આંખ ફૂટી જવાની જ હતી, એ સમજી લેવું. આંખ ફૂટી જ જવાની હતી, પણ થોડીક ક્યાંક સેવા કરેલી છે ને એટલે આંખ બસી ગઈ. સમજી લેવાનું. મોત એવું આવે એમ હતું કે કોઈ પાણીનું પૂછે નહીં એવું. પણ ક્યાંય પણ મોત એવું આવ્યું કે 50 જણા માથે ઊભા હતા અને એમ કીધું કે જરૂર છે બાપા, કાંઈ ભાઈ કાંઈ ચિંતા કરતા નહીં, ઊભા છે અહીંયા, તમને દુઃખ નથી ને કાંઈ, બધું પૂછે છે. એ શું કામ આવ્યું ખબર છે? થોડીક સેવા લીધી એટલે. નહીતર કાંઈ નહોતું પૂછે એમ, કોઈ પાણી નહોતું પૂછે એમ. એ સ્થિતિ તમારી આવે એમ હતી. એ સદગુરુ કહે છે, એ પુરાણો કહે છે, એ વેદ કહે છે, એ ભાગવત પર્વ કહે છે કે તમારે સમજી લેવું, પીડા આવી તો એનાથી દુઃખ ન પામી જવું. એ પીડા કરતાં મોટી પીડા આવે એમ હતી, પણ તમે સેવા ક્યાંક કરેલી છે ને એટલે એ પીડા એ પાર પડી ગયા. બહુ મોટી પીડા આવે એમ હતી, એ તમને દેખાણી નથી. પણ ગુરુ મહારાજની દયાથી થોડીક નાની પીડા આવી ગઈ, એમાં દુઃખ ન લઈ લેતા. એ પીડા છે એથી હજારો ઘણી મોટી આવે એમ હતી, પણ થોડીક સેવાના ફળે આ ફળ લાગી જાય છે કે તમને વાંધો નથી આવ્યો.